જય ભીમ મિત્રો, ભાવનગરમાં લગ્નના નામે ખેલ, 50,000 ખંખેરી લીધા અને સગાવાલાએ પાડ્યા લોચા. આ વાત સાગરભાઈ પાસે આવી છે, સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હલો. બોલો. હા, આપણે એક મારે હે ને હા. છાંડલા કીધા હતા ને હા. તે આપણે એક ઓલા રમણીકભાઈ છે ને અહીંયા ભાવનગર, હમ. તે એમ કે પૈસા નથી દેવાના. હા. હમ. અને ફોટો છે, છોકરીનું નામ મને ના આવડતું. તમે સાંજ લાગી રહ્યા છોકરીનું નામ ના આવડતું એટલે વાયરે કરી દો. તમારે બાઈ ને એટલે લાવ્યા તો હું કામ? 2 વર્ષ થઈ ગયા મોટા ભાઈ. ઈ કે લગ્ન ઈ કે પૈસા બીજા દે, પછી મેં ના પાડી. મારે મેં કરવા જ નથી. ઈ કે તો મેં હું બીજું બૈરું લાવી નાખ્યું. એવું થોડુંક હે? તમારે નો દેવી ઈ કે પૈસા આપ બીજા તે. પછી મેં કહ્યું મારી પાસે હવે નથી. મેં કહ્યું ક્યાંની આ બાઈ હતી? 70 હે બાઈ ક્યાંની હતી? બાઈ લુણાવાડા. એટલે વેસ્તી લાવ્યા હતા? વેચતી નહીં, સાંડલા કર્યા ને એટલે 50,000 રૂપિયા દીધા તેમને. 50,000 ને ઘરાણું કયા ચડાવ્યું. સમાજમાંથી બોલો તમે? હે? હું કોળી સમાજ. તમારા સમાજની અંદર તમારા સમાજના હતા કે સામે વાળા? ઈ તો ના ખબર નથી હો. તો ઈ એ આયા એક ભાઈ રે ને રમણીક ભાઈ. એમ નહીં, છોકરી હા. કયા સમાજમાંથી હતી? એ રમણીક ભાઈ અહીંયા ઘણા રે ને ભાવનગર. હા. એમને વેવાય વેલા થાય એ. હા. એમની છોકરી ન્યા હે લુણાવાડા. હા. ગોધરા પાસે ઠેઠ આવ્યો. ઠીક, તો ગોધરી લાવ્યા તમે એમ કહો ને બહાર થી. એટલે ગોધરા લાયા નહોતા, સાંડલા જ કીધા હતા ખાલી. આપણી ગોધરા હતા ને એવડે હા. એમ કહો ને વ્યસ્ત જ, એ બધા વ્યસ્ત જ ધંધા થાય છે ને, બીજું શું છે? હમ. હા. તો હવે હું છું છે ક્યાં અટકું? એ પૈસા નથી દેતા. પૈસા તો એમ તો તમે બાય સાઈન લાગે તને ખર્ચો નહીં જોવે. મારા ખર્ચો થયો 70,000 રૂપિયા છે. ઘરાણું ચડાયું હતું. ચડાયા, દાણો લીધો, 3-4 જોડી લુગડા લીધા. કાંઈ પાછું ન આપ્યું બરોબર. બધું. હા, એ બધું કેટલો ટાઈમ છો કરવી? 2 વર્ષ ગયા. પછી 2 વર્ષમાં હું બીજી બાઈ લાવ્યો. તમે કે વ્યસ્તી લાવ્યા કે તમારા સમાજ ને લાવ્યા? અમારા સમાજ ની લાયા. ઈ વેચતી જ લાવ્યો. તમારા સમાજમાં વ્યસ્ત ક્યાં મળે ભલા મને? એટલે એટલા પૈસા ભરવા પડ્યા એમાં તે. છે કેટલા ભર્યા એમાં? એમાં 1.5 લાખ રૂપિયા મોટા ભાઈ. બરોબર. તો હવે આ પૈસા લેવાના હે. હવે બાય તો આવી જાય, પૈસા શું કરવા તમારે? એટલે પૈસા મારે મહેનત કરીને મોટા ભાઈ ટેમ્પો ચલાવું. મેં સિમેન્ટ ઉપાડીને થાકી જાઉં ને. હા, ભેગા કર્યા હોય 70,000 રૂપિયા. તા ઈ કે સાંડલા કરો તો પૈસા આપો. એના વેવાય વેલા હતા રમણીક ના. એની છોકરી ન્યા હે પણ લુણાવાડા. તે એના વેવાય ની છોડી છે? હા, વેવાય ની હતી. છે. તો હવે હું તમારે લુણાવાડા તો હવે ઈ તો બે વર્ષ થઈ ગયા, હવે થોડા જવાબ દે હે? દે તેન નહીં દે. ઠીક. મારે મદદ ની શું જરૂર છે ઈ કયો તમે? મારે પૈસા લાવવા પડશે. એવું મારે લેણું ભરવું મોટા ભાઈ. બીજું કઈ નહીં. 1.5 લાખ રૂપિયા આ ભર્યા, 70-80,000 રૂપિયા ઈ થયું. 2,20,000 માં હુઈ ગયો. બરોબર. વ્યાજવા લાવીને ભર્યું હે બધું. શું કરવું? તો તમારું નામ શું છે? ભરતભાઈ હે. આખું નામ? ભરતભાઈ લાલજીભાઈ સોલંકી. બરોબર. ગામ કયું તમારું? ગામ છે બળોલ. બળોલ. હા. તાલુકો? લીમડી. જિલ્લો સુરનગર. રહ્યો ક્યાં? ભાવનગર માં? હા, ભાવનગર માં રહું. ટેમ્પો ચલાવું મોટા ભાઈ. શું કરવું? 3 વીઘો છકડો. ભાવનગર માં કેટલા ટાઈમ થી રહ્યો તમે? હું 7-8 વર્ષ થી રહું. ત્યાં ધંધો સેટ થઈ ગયો હશે. આ ભાઈ છે એ કયા સમાજ ના છે રમણીકભાઈ? એ સુવાળિયા કોળી છે. હા, સુવાળિયા આવે ને. છોકરાને આગળ લઈ જાઓ ઘડીક. એટલે આમ રે જતી રે. એમાં શું છે કે છોકરાને મારા અવાજ આવે તો ભેગું ન થાય. હા. તો હવે હું તમને કહું, હું તમારો ભરતભાઈ. તમે પૈસા કેદી આપ્યા તા એ કયો? ઈ તો તારીખ નથી ખબર હો. તો
કોના હસ્તકમાં આપ્યા હતા? રમણીકભાઈ ખાતામાં નાખ્યા હતા કે રોકડા આપ્યા હતા? રોકડા આપ્યા હતા. હા, એટલે તમે પેલા શું નક્કી કર્યું હતું? વ્યવહારનું નક્કી કર્યું હતું કે? વ્યવહાર થાય તો પૈસા આપીએ એમ. હા, સાંડલા ખાલી કર્યા એટલે આ પાડે, આ આવેલા પાડ્યા થોડી છોકરાએ. હા તમે આ હા બધો અવાજ સાઈડમાં બેસી જાવ એક બાજુ તો વાત થાય, નકર તમે તમારું કામ કરશો તો ભેગું નહીં થાય. હા તો શેઠો ઉભો રહ્યો હા, છોકરી. તે દારૂ બારૂ પીવો છો? ના ના તો વાંધો નહીં, ને કે એવું બધું થતું હોય તો ભાઈ મજા નો આવે. ના ના એવું નથી પીતો મોટા ભાઈ. હા, તમારા બાપુજી ની ક્યાં રહે? બાપુજી ઓફ થઈ ગયા. માડે? મારી ગામડે રહે. બરોબર. કેટલા ભાઈઓ છો તમે? બે ભાઈઓ. બીજા ભાઈ ક્યાં છે? તમારી હારે જ છે કે? ના ના એ બહાર જુદો રહે. બરોબર. હવે પૈસા તમારે જોઈએ છે ટૂંકમાં પાછા, એમ ને? હમ તો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે વાત કરીએ આગળ. હા ભલે થતો એમનો થઈ છે ને. હા, એ તો તમારે ફોટા બોટા નાખવા પડશે હો. હા ફોટા નાખી. 2 વર્ષ પહેલા એટલે 2024 માં આપ્યા ને તમે? 25 26 એટલે હા 23 માં આપ્યા ને હા તમે? હા હા, તો તમે ક્યાં ઠેકાણે આપ્યા હતા પૈસા? અહીંયા ઘેરે આયા તા સાંડલા કરવા બધા. હા, ઘરે તમારે ઘરે સાંડલા કરવા આવ્યા હતા? ના ના અહીંયા આદાનગરમાં રાખ્યું તું. રમણીકભાઈ અહીંયા કણે રહેતા હતા. એ અમારી ઉપર જ રહેતા હતા કારખાનામાં જીએડીસી માં. હા, એ છોકરી ને બધા અહીંયા કણે એ બગદાણા ફરવા આવ્યા ને તો એ કે આઈને કિડની કે ખર્ચો પછી ભરવાડના ઘેરે રાખ્યું. બરોબર ધોળાભાઈ ન્યા. બરોબર. ધોળાભાઈ ને હું સાક્ષીમાં તમતાર પૈસા આ રમણીક ને આપ્યા. હા, હા રમણીકભાઈ ને પૈસા આપ્યા, એ પૈસા સામે રમણીકભાઈ આપ્યા કે ખાલી એના ખિસ્સામાં નાખી દીધા? ના ના આપ્યા જઈએ ને એના વેવાઈ વેલા ને બધા આયા હતા છોકરાની. હા, ઈકો લઈને આયા હતા. તો છોકરી કેવી, તમને ગમી હતી? ગમી હતી પણ એ પછી રોલ પટ્ટા કાઢવા માંડ્યા. તુલસી 11 છે કે હજી લગ્ન નો થાય અમારે. મેં હા કહ્યું ક્યારે થાય મોટા ભાઈ? તો હા ઈ કે હજી 50,000 રૂપિયા આપો. મેં કહ્યું મારે 50,000 રૂપિયા ના આપવા. હવે ઘડિયાવડી અહીંથી ઈ કે અમારે મકાન બનાવવાનું. મેં કહ્યું મકાન મારે મકાન નથી. મેં કહ્યું હું ભાવનગરમાં એમ નામ ભાડે. છે. મેં કહ્યું તો તમે પૈસા મને પાછા આપો. ઈ કે પૈસા હાથે નથી. ઈ હા, ગોળ પટ્ટા જ કાઢે. એટલે ઈ તમે રમણીકભાઈ પાસે પૈસા માંગો છો કે સામે વાળા તમારા હાહરા પાસેથી માંગો છો? રમણીકભાઈ આગળ. તો રમણીકભાઈ તો ઓલાને આપી દીધા હોય ને? હા હા એને વેવાય વેલા થાય. એનું એની નામ શું છોડી છે? ન્યા હે. એનું નામ શું છે વેવાય વેલાનું ઈવડાનું? ઈ મને નો ખબર હોય. એને પૂછજો. મને તો એલા ભાઈ, તો તમે હવે તમને સોડીનું નામ નથી યાદ, તમારે યાર સાંડલા કર્યાનું નામ યાદ નથી, પછી સામે રમેશ વાળા એનું નામ આનું નામ રમણીકભાઈ ને એનું નામ રમેશભાઈ લુણાવાડા. રમેશભાઈ લુણાવાડા. હા એ આ કયા તાલુકામાં રમણીકભાઈ. આવે? હે કયો તાલુકો લાગે એને? એ તો ગોધરા પાસે આવ્યું લુણાવાડા. પણ એ ગોધરાસ છે કે એમ? આ ગોધરા પાસે લુણાવાડા આવ્યું. મેં આ તાલુકો કયો હોય છે? ગોધરા છે. એટલે આપડી જેવા છે કે બીજા ગોધરા જેવા દેખાય વડે બધા? એ આપણે પાવા આ વડોદરા થી જવાનું, પેલા ગોધરા આવે ને પછી લુણાવાડા આવતું. છે. હું તો એક જ દાન ગયો મોટા ભાઈ. ત્યાં યાદ ન રહેતું. હા, ખોટું ક્યાં કહું. બરોબર. હા તો હવે તમે પૈસા તમે ઓલા ભરવાડ ની ઘરે આપ્યા, એ સાક્ષી છે ને? તો ભરવાડ હા ઈ ભાઈ ને કેવાય ને કે ભાઈ તમે આ સાક્ષી છો તો આ પૈસા પતાવો અપાવો પાછા, ન કેવાય? કીધું તો ઈ ગામડે ભાગી ગયો હે. નકર પછી ઈ પણ તમારી હારે નો આવે ને ફરિયાદ કરીને, કે ફરિયાદ કરો તો થાય સાક્ષી તો ઈ ભાઈ છે જ. હમ. તો છોકરીનું નામ તમને આવડતું નથી, ફરિયાદ ક્યાં કરવા જાવી? છોકરીના બાપાનું નામ હેરકું ઠેકાણું નથી. ના ના રમેશભાઈ છે એમનું નામ. હા, પણ રમેશભાઈ છે તો પણ ઈ કઈ ઠેકાણું થોડું છે? પણ આને આ રહ્યો ઈ રમણીકભાઈ રહ્યા ને એમને પૂછો ને એટલે બધું નામ આવડે. જો એના ભાઈ, વ્યવહાર વેલા થાય. મારે કાંઈ એ તમારે 2 હું વર્ષ પહેલા થઈ ગયું, 50,000 રૂપિયા દીધા તો ઈ કેવી ખબર પડી તમને? નામ ને એવું તમને કેમ યાદ ન રહ્યું? તો બધું તમને યાદ હોવું જોઈએ ને ભલામણ. તમે નામ કઈ નથી એને છોકરી ફોન પર માં વાતો કરતા કે? ના ના વાત એકદાન કરી હતી પછી નહોતા કરવા દેતા. હા, ફોન બોન નો દઈ દેવાય તમારે?
એટલે ફોન આપણે ખાધા ખર્ચો થાય ક્યાં ફોન દેવો એટલે પછી તો આપ્યા 50,000 દીધા તો 500 રૂપિયા ફોન નો દઈ શકો ભલામણ. તમે શું વાતો કરો? એવું તો ગમે ત્યાંથી ઉસી પાસીનું કરીને કરી નાખીએ. હવે એમને અહીંથી જ્યાં કણે લુણાવાડા આપણે અહીંથી ગયા હોય તો ત્યાં કણે ખબર એ આર્યું એ લઈ ગયો તો મને રમણીકભાઈ. આપણે હારે જાય તે જ ગોઠવીને ખાય ને ફોન નું. ફોન પણ દીધી છૂટા નહોતા એ અહીં આવીને દીધા હતા. હા હમ. તો ઈ બરોબર. કે સાંડલા કરવી દીધી. મેં કહું સાંડલા પછી મોબાઈલ માંગતા 10,000 નો. મેં કહું મોબાઈલ કેવો અહીં મારી પાસે દેખે ને ખાધે પીધે. તમે ક્યાં જયારે કામ કર્યું? હે તમે ક્યાં લગ્ન કર્યા જયારે? નવા ગામ ભાણગઢ ભાઠાવાળી મેલડી રહી ને ત્યાં ગણે મિંગલપુર. હા એટલે ત્યાં તમે લગ્ન કર્યા એટલે કાયદેસર જાન લઈને ગયા હતા કે ન્યાય પછી આ રીતે કર્યું? ના અહીંયા ફૂલ હાર કર્યા. ખોટું ક્યાં કહું. ફૂલ હાર કરી નાખ્યા? ફૂલ હાર. હા તો ઈવડા બેન ને લગ્ન થઈ ગયેલા હતા બીજે? હા. શું નામ છે બેન નું? સોનલ. સોનલબેન. હા એને કઈ બાળ બચ્ચા છે કે ખાલી? બાળ બચ્ચા હે ને 2. ઠેક એટલે ઈ ન્યા મૂકી દીધા એમ ને? ના ના અહીં આવીને થયા. ઠેક તો કેટલા વર્ષ થયા લગ્ન ને તમારે? 2 વર્ષ થયા. ઠેક તો આને પડતું મૂકે તરત સોનલબેન હારે ફૂલ હાર કરી નાખ્યા? હા ભાઈ ઈ જે ગોળ પટાકા કાઢે તો હું શું કરું? હા ઈ તો બરોબર છે પણ તો પણ છૂટું તો ઓલું ફૂલા સાઈનલા કર્યા એનું તો તમે કઈ કાગળિયા બગળિયા કર્યા હતા કઈ લેખિત બેખિત માં કર્યું હતું કે કાંઈ નહીં? કાંઈ નહોતું કર્યું મોટા ભાઈ. લ્યો તો હવે આમાં તો તમે કાંઈ તમારા એડ્રેસ તો ઓલું કઈ છે જ નહીં તમારું ઠેકાણું એવડા ભાઈ નું. તો તમે કઈ માણસ હામાં મળે ઓળખી દો કે એમ ન ઓળખો? એવી રીતે ઓળખી દો. એમ તો ઓળખી દો એમ? એવી રીતે ઓળખ. છે રમણીકભાઈ તમારા શું સંબંધ નહીં થતા? એ રમણીકભાઈ ભાઈબંધ હતો અને એને એમ કીધું મારે વેલા પાયા જેવી ને ત્યાં કણે એક છોકરી છે. હા પછી અમે જોવા ગયા. 100 રૂપિયા આપ્યા એમને હાથમાં. હા પછી અમે પાછા આયા. 9 નો તમે સાંડલા ઈ કે હવે સાંડલા કિન નાખી. હા ઈ કે 50,000 રૂપિયા દેવા પડશે. મેં કહું વાંધો નહીં 50 દઈ દેવી પણ મેં કહું લગ્ન કેદી કરશો? તો ઈ કે દિવાળી આવે તરત. મેં કહું તુલસી વિવાહ 11 જાય ને તરત લગ્ન કરવી છે. પછી તુલસી વિવાહ 11 જાય ને પછી ઈ કે અત્યારે નો થાય અમારે. મેં કહું ક્યારે થાય? તમારો પાછા ઈ કે 50,000 રૂપિયા આપો ને પછી કિન નાખ્યું કે અમારે મકાન પાડી દીધું. ભાઈરે કરેલા ભાઈ. તો ઈ બધા શું કામ કરે ઈ લોકો? એ તો દુકાન હાંકતા છે. દુકાન નથી રોડ ઉપર નાના એવા દોડા ને એવું વેચતો. ઠીક. આ રમણીકભાઈ રહ્યા ને એમના વેવાય એની છોકરી ન્યા હે લુણાવાડામાં. એટલે આર્યું ન્યા લઈ ગયો. ભરતભાઈ મારી વાત સાંભળો. હવે જો આમાં તમારે ફરિયાદ કરવા જાવ તો તમારી પાસે આધાર પુરાવા વગર તો તમે શું ફરિયાદ? રમણીકભાઈ તમારા પૈસા તમે એને આપ્યા બરોબર, રમણીકભાઈ મેં એને આપી દીધા તો હવે એને પુરાવા શું રે? કઈ પુરાવા વગરની વાત છે તમારી? છતાં હું એને વાત કરી દઉં તમ તારે. રમણીકભાઈ ના જે ભાઈ રમેશભાઈ નામ છે ને, ઈવડા નંબર છે તમારી પાસે? ઈવડાનો જે તમારા હાહરા છે એનો નંબર છે? રમણીકભાઈ નો હે રમણીકભાઈ. ઈ તો નંબર હોય તે રમણીકભાઈ શું ધંધો કરે? એ જે એમના વેવાય વેલા થાય. એટલે વેવાય વેલા નહીં ધંધો શું કરે એમ કહું? રમણીકભાઈ તો ખેતી કામ કરતા હે. ભાવનગર માં ખેતી કામ કરે છે? દાડિયું કરતા હે છે. એ આમ શેઠી થી ભાઈબંધ હતો મોટા ભાઈ. એટલે તમે ભાડું તારે રહેતા એટલે ભાઈબંધ થઈ જતા ને? ના કાંઈ વાંધો નહીં, તમારો કેસ લઈ લઈ. આમાં કઈ ઠેકાણા વગરનું બધું છે એવું છે. અને હવે રમણીકભાઈ ને વાત કરીએ આપણે બરોબર. પછી એને વેવાય પાસેથી ક્યાં પૈસા 2 વર્ષ પહેલા તમારે નક્કી થયું તો પૈસા ક્યાં ઠેકાણે ક્યાં દીધા છે એ બધું જાણવું પડશે ને? પૈસા અહીંયા ઘણા. ક્યાં? આપણે કારખાને. કોના કારખાને? અમારા કારખાને જ આયા હતા. ઈકો લઈને આયા હતા. મારા એ બધા આયા હતા. એના હારા છોકરી ને બધા આયા હતા. મોટા છોકરીને લાવ્યા તારે? છોકરીની ઉંમર કેટલી હતી? 22 હતી.
22 વર્ષ તો નાની છોકરી, તો તમને ગમી જાય છે બોલા મને હું. તો ગમી જાય એટલે દીધા પૈસા, નકર તો દેવી. બરોબર. હવે એ છોકરી નથી લાવી પણ પૈસા જોઈએ છે પાછા, એવું છે ને? હમ ના ના કાંઈ વાંધો નહીં, હાલો તમારે પૈસા લાવી દે. બોલો આખું નામ બોલો તમારું. ભરતભાઈ લાલજીભાઈ સોલંકી. ભરતભાઈ લાલજીભાઈ સોલંકી. હા સોલંકી, હમ વંશરાજ દાદા એમ ને? હા વાહ ભાઈ વાહ. હવે સામે વાળા વ્યક્તિનું નામ બોલો. તમારું ગામ કયું? બળવાલ. બળોલ. હાલ ભાવનગર રહ્યો છો ને પણ? હમ બળોલ હાલ ભાવનગર. હમ હા બરોબર, હાલો એ થઈ ગયું છે કમ્પ્લેટ. હમ હવે તમારે સામે વાળા રમણીકભાઈ. હા રમણીકભાઈ. રમણીકભાઈ હા, એનું એનું કઈ બાપા નામ યાદ છે કે? એમનું બાપાનું નામ આપણને શું યાદ હોય? બરોબર. ભાઈબંધ હતો શેઠીથી મોટા ભાઈ. બરોબર. ભાઈબંધ કેમાલી થતી તમારે? ત્યાં કણે હું ટેમ્પામાં ક્યારેક ક્યારેક એનો સામાન ને ઈ એકદાન ફેરવા ગયો હતો. એમાલી ભાઈબંધ થઈ એટલે બાજુમાં રહેતા કે કઈ એવું હતું? ના ના, હું આ કણે પ્રેસ કોટર નું નાકું રહ્યું ને ત્યાં કણે મસ્તરામ વાળું રહ્યો ને ત્યાં દુકાને હું કાયમી કામે જઉં છું. હા ત્યાં કણે સિમેન્ટ ની દુકાન છે ને હા ત્યાં કણે ઈ આવતો તો અને ભાઈબંધ જો એને વાત કરી ઈ કે તારે એને તમારું સારું કર્યું પણ સામે વાળા ખાઈ જાય છે તો? પણ હારું ઈ રહ્યું ઈને દપાયા હતા અમને પૈસા તો ઈને ભલે દપાયા. પૈસા અપાઈ તો પૈસા ખર્ચો થાય, હાલો એને કીધું ખર્ચો તો થાય એમ, પણ પછી તમારું કામ નું આગળ આવેલું એમાં ન બન્યું ઈ તો શું કરે? હા છતાં એને વાત કરી દે રમણીકભાઈ ને કે ભાઈ આ રીતનું છે. બોલો રમણીકભાઈ ભાવનગર માં ક્યાં ઠેકાણે રહેતા હતા? ઈ આ પેલા રહેતા જીઆઈડીસી માં, ચિત્રા જીઆઈડીસી રહ્યો ને એમાં રહેતા હતા. હા સિત્રા. તમે ક્યાં રહ્યો હાલ? હું ચિત્રામાં જ રહું છું પણ હું કારખાનામાં રહું. રમણીકભાઈ ની અટક કેવી છે? એમને એ નથી ખબર હો મોટભાઈ. તમારા ભાઈ છે ને કોળીભાઈ? સુવાળિયા કોળી થાય તો અમે તળપદા ઈ સુવાળિયા. બરોબર, એ કઈ વાંધો નહીં, ભાઈ જ છો ને તમે. હા એની ઘરે કેટલા આપ્યા તમે પૈસા? એમના ઘેર ના આવ્યા, કારખાને આવીને આપ્યા હતા 50,000 રૂપિયા. ત્યાં સાંડલા કર્યા હતા. હા એ કારખાને ધુડાભાઈ કારખાને ને પણ? ના ના, ત્યાં સાંડલા કર્યા હતા મોટભાઈ. કોને સાંડલા ત્યાં? ધોળાભાઈ ઘેરે. હા અને પૈસા કોણ ત્યાં આપ્યા કારખાને? આ કારખાને આયા કણે હિતેશભાઈ કારખાના. ચાંદલા. હિતેશભાઈ કારખાનું શેનું કારખાનું છે? એ દોરડાનું. અમે રેવી છે. દોરડાનું. હા કારખાનું, હાલો લખાઈ ગયું. તો કઈ હા હવે હિતેશભાઈ કારખાને તમે કેટલા પૈસા આપ્યા હતા? 50,000. 50,000. પછી કઈ બીજા આપ્યા હતા? બીજું ઘરાણું ને એવું લઈ ગયા હતા એ બધું થઈને 20 બીજા ગયા હતા. હા 20,000 નું ઘરેણું. બરોબર થઈ ગયું. કપડા હાલો બધું. હવે આજે રમણીકભાઈ નો છે ને ફોન નંબર આપો એટલે વાત કરી લઈએ યાર. હા 8 અને 4 એમ કહો. 8-4. હા 8-4. પછી પછી 8,000 12. 12 કીધે. હા 8 અને 7. ચાલો રાખજો. હાલો રમણીકભાઈ બોલો. હા બોલો. ચિત્રાથી રમણીકભાઈ ભાવનગર. હું રમણીકભાઈ મજામાં? ઓળખાણ ન પડી ભાઈ. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું રમણીકભાઈ. ક્યાંથી? મહુવાથી. હા તો બોલો ને સાહેબ. હવે એમાં એમ છે રમણીકભાઈ હા કે હવે આ ભરતભાઈ લાલજીભાઈ સોલંકી છે, 2 વર્ષ પહેલાની વાત છે. 2 વર્ષ પહેલા. હા તમે જે એને કાંઈક પૈસા એને ઓલા તમારા હગા સંબંધીમાંથી દીકરી કઈ અપાવી હતી એને વાત થઈ હતી કઈ રમેશભાઈ ની દીકરી. કોની દીકરી? રમેશભાઈ તમારા હાડુ છે કે નહીં ઓલા વેવાલા? ભાઈ એ તો એના પૈસા ને એવું બધું આપી દીધું છે સાહેબ. હા એના છડા ને એવું હતું ને હા હા એ ભાઈ મેં અપાવી દીધું. એમાં હું છૂટો થઈ ગયો ને એના હિસાબે મારો સંબંધ બગડ્યો. મારી દીકરીને બોલાવતોય નથી ભાઈ. મારી વાત સાંભળો રમણીકભાઈ, હા, હું બોલો તમને ને કઈ સાહેબ. દોષ નથી દેતો. તમે કામ સારું કરાયું છે બરોબર, હા તમે ભાઈ કઈ હા. નબળું નથી કરાયું. તમે એનું એક તો ઘર બંધાય એવું કર્યું છે. હું તમને દોષ નથી દેતો પણ હું માત્ર તમને પૂછું છું. હા હા. હું તમને પૂછું છું એટલો જવાબ તમે આપો.
હા બોલો બોલો. કે એને 50,000 રૂપિયા એને આપ્યા હતા, બરોબર? હા આજે કોના કારખાને આપ્યા હતા, દોરડાનું કારખાનું છે ને કોકનું, હા ધુડાભાઈનું ઓલો, હા ત્યાં એને ઘેરે હા કાંઈક હા ભરવાડ છે અને ત્યાં કાંઈક તમારે સાઈનલા માંડ્યા હતા એને, હા અને આ કાંઈક 50,000 રૂપિયા ન્યાય આપ્યા હતા, કાંઈક 20,000 નું બધું હતું, જે સડા ને એવું બધું. હા. એટલે ઈ બધું એવું હતું ને, એટલે મારે કહેવાનો મતલબ શું છે કે ઈ એને તમે પૈસા કેદી પાછા આપ્યા છે? એ તો સાહેબ હવે મને તારીખ વાર યાદ નથી. હું તમને શું કહું, પણ પેલા એમને મારી આ વાત સમય તમે બન્યો, સાંભળો. આ સમય થઈ ગયો, એને કેટલા ટાઈમ પછી તમે એને આપ્યા પૈસા, એમ હું કહું. પછી એમાં એવું જ થયું, મેં ગાની માટે ખપે ભાઈ, આપણે એક એલા રૂપિયો ભાઈ, કોઈનો હું તમને નહીં. મેં નથી એ કેતો પછી રમણીકભાઈ, સંબંધ બંધાયો તમે કે તો ભાઈ સારું જ્યાં કરવા કરીને હાટુ તમે માણસનું ઘર રાજી થાય, બરોબર. જવો, તમારી વાત હા છે ને, તમારી વાત ઉપર લઈ મને એમ લાગે તમે સારું કરવા હાટુ એનું ઘર બાંધવા હાટુ કર્યું. હા તમારી દીકરીના ઘરે, તમારા વેવાઈની ઘરે તમે એનું કામ કર્યું હોય તો તમે હા સારું જ કર્યું હોય, નબળું ન કર્યું, વાત ઉપર ખબર પડી જાય, એમ જાણું. બરોબર. પણ આપણે ભાઈ ગાની માટી ખપે, એક રૂપિયો આપણે એમાં લીધો નથી. પછી એને મને પ્રેશર કર્યું કે હા, તમે મોવડી હતા, મેં એને સડા, એના કપડા બધું પાછું લઈ આવી દીધું ભાઈ. બરોબર. તે દુની મેં એને હારે વ્યવહાર કાપી નાખ્યો. હવે બધી એ વાત લાખ રૂપિયા થઈ ગયા. હવે મેં દીકરીના ઘરે જવાનું મેં બંધ કરી દીધું. હા, આપણે ભાઈ ખોટું કીધે એટલે ન એ કરીએ તમારી કઈ કોઈ તમારા માણસ હારે. સમાજના છે કે એવડે અહીંયા તમે કઈ ગોધરાથી બહારથી વેચતી લાવ્યા હતા? ના ના ભાઈ, અમારા સમાજમાંથી જ હતી દીકરી, હા, અને આપણે જ હગાઈ કરાવી હતી. હા, પછી માણસે એવું કાંઈક ફોનમાં કીધું, તું આમ છો ને તેમ છો ને, એવી બધી ફરિયાદે આવી હતી. આપણે સામે વ્યક્તિ નહોતું કીધું કે ભાઈ આવી રીતે તમે કરો, હા, બરોબર. હા, પછી આ છૂટું થઈ ગયું ભાઈ, અને આપણે એને પૈસા દેવરાવ્યા હતા, ઓલા સડા ને એવું બધું. હા. પણ આપણે ગાડી માટે ખબર, આમાં એક રૂપિયો અમે નથી લીધો ભાઈ. પણ બાપા, હું તમને નથી કહેતો, કેમ કે તમારી દીકરી ન્યા છે ને, તમે કોઈ દી આ વસ્તુ ન કરી શકો, કેમ કે દીકરીનો બાપ છે ને એ આવી વસ્તુ ન કરી શકે. એટલે મને ખબર હોય, મારું કહેવાનો તો મતલબ શું છે કે ભરતભાઈ, જ્યાં ભરતભાઈને તમે 50,000 રૂપિયા આપ્યા હતા, એ કરે વ્યવહાર તૂટી ગયા પછી કેટલા ટાઈમે આપ્યા હતા, હું એમ કહું તમને. એ તો હવે પછી એ લોકોએ મોકલાવ્યા હતા ભાઈ, મેં પછી કોઈ જાણ્યું જ નથી. હવે અને ઈ એમ કહે ભરતભાઈ છે કે મને કીધું ઈ હતું કે 50,000 રૂપિયા નથી મળ્યા, સમજાણું? પછી ભરતભાઈ મને એવું કીધું, હા. જેવી તેવી ગાડીઓ બોલ્યા હતા, ખરાબે બોલ્યા. મેં કીધું હશે ભાઈ, જે કાંઈ છે એ મારી ભૂલ છે, પણ તું ખરાબ ન બોલ. તો મેં આવું ઈ જ તમને કીધેલું ભાઈ, ખરાબ આપણે વર્તન ખોટું કરે ન ને ભાઈ, કરવાનું. ઈ એની ભૂલ ગણે, એનું કારણ છે. એક તો તમે એનું હા કામ કરાવી દીધું, હવે બગડ્યું એટલે તમારે એને બગાડ્યું. હવે હા. સુધરું હોત તો તમને હું એમ આપી દેત. તો આપણે કોઈ વસ્તુ મેં એક રૂપિયો કોઈનું નથી લેતો. હા, પણ ઈ તમે લીધા નથી, પણ આ જે 50,000 રૂપિયા છે, ઈ તમારા વેવાઈનું નામ શું છે? રમેશભાઈ છે? હા, નામે એનું ઈ જ છે, આપણે ક્યાં ખોટું કેવું. હા, અને તો મેં હવે એને એટલે સંબંધ કાપી નાખ્યો. આ તો આઠ વર્ષ, 5-6 વર્ષ ઉપર થયું છે. હા, હું જાતોય આવતોય નથી. બરોબર. હવે હું એમ કહું છું, આ 50,000 તમારા વેવાઈ આપ્યા છે, એ કઈ ખબર છે તમને? પાકી માહિતી છે એવું કઈ? ભાઈ આરામ બરાબર મને કોઈ વસ્તુ ની ખબર ના. એ ભરતભાઈ પાસે એનો નંબર છે, તમે તારે ફોન કરીને પૂછી એની પાસે લ્યો. નંબર નથી, તમારો નંબર મને આપ્યો ને એટલે મેં તમને જાણ કરી કે ભાઈ આ હકીકતમાં શું છે એમ. ના ના ભાઈ, આમાં આપણે ક્યાંય હાથ નથી, ખોટાય નથી. હા, અને ધુડાભાઈ અમારી હારે જ આવ્યા હતા. ધુડાભાઈ ને તમે તારે પૂછી જોજો. હા, એ ધુડાભાઈ ઓલા ગુંદી ફાટક રહે ઈ જ ને? હા, આપણે ખોટું નહીં આવે ભાઈ, કોઈનું આપણે કર્યું નથી ને કરવાનું નથી. આપણે એમાં શું છે માતાજી કે દયા છે, મારે હું મજૂરી કરું છું, સમજી લો. સોશિયલ મીડિયા આધારિત છે ને, મારે યુટ્યુબમાં ચેનલ હાલતી હોય અને આ ભાઈ હા મારો ના ના, કોન્ટેક્ટ સાચી વાત કર્યો છે હોય ભાઈ. ને પછી શું છે કે એને પૈસા લેવા માટે મારો કોન્ટેક્ટ કર્યો હોય, પણ હકીકતમાં સાચું ખોટું શું છે એ તો અમારે સાબિત કરવું પડે, એમાં કઈ તમને જાણવું ન પડે કહે. ભાઈ, જાણવું પડે. આપણે એક રૂપિયો નથી લીધો. એટલે હવે જે આ રમેશભાઈ છે, તમારા વેવાઈ છે, એનો નંબર છે હા, તમારી એ પાસે? ભરતભાઈ અને ધુડાભાઈ બધાએ ઘર જોયું. તમ તારે મહીસાગર માં રહેશે, પંચમહાલ લુણાવાડા. હા, એ તમારે ત્યાં તમ કેટલું તારે થાય છે? જવાની તમારે છૂટછાટ છે. મેં એનો નંબર મારા વ્યવહારનો ડિલીટ મારી દીધો. સાચું માનશો તમે? તમે એ તો બરોબર, તમારે ત્યાંથી કેટલા કિલોમીટર થાય છે ઈ? આ 350 કિલોમીટર થાય ભાવનગર થી ભાઈ. ઓહો, તો બહુ તમે આગા ભાઈને ઉતારી દીધા. આ પણ મારા હગા ફઈએ મને દીકરી અપાવી હતી, અને એના હિસાબે મેં કર્યું હતું. નકર હું જિંદગીમાં ન કરું. આપણા ભાવનગરમાં ભાઈ અમારા સમાજમાં તાણ છે, તને સાચી વાત છે. જિંદગીમાં ન કરું. જો અત્યારે આપણે ખોટું નહીં ભાઈ, કે હા, ખોટું આપણે કોઈનું કરવું નથી, એમાં આપણે રજૂ નથી રહેતા. અમે નોનવેજ કે જો કોઈ વસ્તુ ખાવા તમારે પીવા વાળા નથી. અમે રમણીકભાઈ, સ્વામિનારાયણ નો ધર્મ પાળવા વાળા છીએ ભાઈ. તમારામાં તો સોલંકી વસરાજ દાદા પૂંજાય ભલામણ, તમારામાં તો થોડું ઈ આવે તે, પણ મારો કહેવાનો મતલબ શું છે કે ના આ ના ભાઈ, વ્યક્તિ મોટા છે ને સમજી ગયો. કે આ હા વ્યક્તિએ છે ને મને ફોન કર્યો અને કીધું કે ભાઈ આ રીતનું મારે 50,000 રૂપિયા, અત્યારે એના ઘરમાં બીજી બાઈ છે, બરોબર? હવે હા, એને કઈ જો બીજો વ્યવહાર કર્યો હોય ને દીકરી હારે, કઈ દીકરીનું નામ શું હતું? એનું નામ તો હવે યાદ નથી રહ્યો ભાઈ. હા, અને દીકરી જે છે એની હારે કઈક બીજો દુરુપયોગ વ્યવહાર કર્યો હોય તો ભાઈ ઈ તો વ્યવહાર તૂટી જાય ને પૈસા જાય, ઈ કઈ વાંધો નથી. એમાં ભાઈ જો એવું હતું, ગાળે બોલાશે એવું કર્યું હતું, તું મારી યાર ફરવા કેમ નથી આવી, બધા વાતચીત કરી હતી એને. હા, કેમ મારી યાર ફોનમાં વાત નથી કરી? ભાઈ હગાઈ થઈ હોય, બોલી એવી હતી હા, કે ભાઈ લગ્ન થાય ત્યારે હરો ફરો, છોકરી આવે નહીં.
ઈ તો ભાઈ મા બાપ એ ની તો મર્યાદા હોય સ્વાભાવિક જ જ ને. છે ને ભાઈ. કોઈ પણ મા બાપ હોય એ ચોખ્ખું કે ભાઈ હગાવી કરતા હા કાંઈ વાર પ્રસંગ કોઈ તમારા ઘરે તહેવાર હોય માનો હા તો તમારા ઘરે આવી શકે. હા પણ પ્રસંગ વગર તમે ફોનમાં વાત કરો અને ભરવાનું ને આવું તેવું કહો તો આ છોકરી નો આવે. એવી રીતે અને ભાઈ એને જો ઉલટાની બળજબરી ગાળ્યું વસ્તુ દીધી ને નથી. આવું બધું એ ભરતભાઈ આવું કીધેલું. હા હવે હા હાચું ખોટું હોય ભગવાન જાણે. મારામાં આવો ફોન આવ્યો તો મેં કીધું ભાઈ જો તમારા ઘરે પ્રસંગ હશે તો તે દી તમારે મોકલી પડે ઈ તો આ વાત. પ્રસંગમાં તો મોકલવા જ પડે ને. હા પણ એમાં શું છે જો કુંવારી દીકરી હોય ને ત્યાં સુધી એનો કોઈ એવો અધિકાર કે હક ન લાગે કે આ લાગે જ વસ્તુ. નહીં પણ મોટા કેમ કે ભાઈ નહીં સમાજ લેવલ ની મોટા વાત ભાઈ. કરું છે કાયદા કે કેમ કે લેવલમાં છે મેં ને. દીકરી કોણ મને નો ખબર હોય ભાઈ. જો કાયદા કે લેવલ ની વાત કરું ને તો એ હે ભાઈ. દીકરીની મરજીની વાત અલગ છે. હા હા આ સમાજ લેવલ ની વાત કરું છું. કાયદામાં હા કેવું હા જોગવાઈ સાચી છે વાત છે. કે ભાઈ હા કાયદાની અંદર એવું કે દીકરીની મરજી હોય ને તો એ એના બાપને ન ગણે એ એની મરજી હોય ત્યાં જાય. હા બરોબર એ છે. કાયદાની વાત થઈ ગઈ પણ આ સમાજ લેવલ ની વાત તમે જો મર્યાદામાં સમાજ લેવલ ની વાત ગણો તો ભાઈ તમે જયારે ઈચ્છા પડે ત્યારે મોકલો ને જયારે ન મોકલો ત્યારે ન મોકલો એવું બધું હોય એમાં. ના 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 ભાઈ સમાજ વચ્ચે તો આપણે કોઈ હારે ખરાબ કરવાનું જ નથી થતું. હા અને એટલે કરતાય નથી આપણે બીજે ક્યાંય જાતાય નથી. હવે રમણીકભાઈ મારું શું કહેવાનું છે કે હવે હા આના બોલો ને 50,000 ભાઈ. રૂપિયા હલવાના છે કે નહીં એ તમારા વેવાય છે બરોબર હમ હગાવાલા છે તો હવે એને તમે જાણ કરો કે ભાઈ 50,000 રૂપિયા તમે આપ્યા નથી તો એ એના પાછા દઈ દે તો તમારું બધું હમ હરબર થઈ જાય એવું થાય ખરું તમારે કીધે. હલ્યો ને ટ્રાય કરીશ હવે વાયા વાયા નંબર લઉં. અને એ એમ કહેતા હોય કે 50,000 રૂપિયા આપી દીધા છે તો પછી એનું હમ કઈક પુરાવો આપો કે ભાઈ ક્યાં ઠેકાણે આપ્યા હતા કોના ખાતામાં નાખ્યા કઈ રીતે આપ્યા કેમ કે ઓલો ભરતભાઈ ના પાડે છે કે 50,000 હા રૂપિયા આપ્યા બરોબર નથી છે ભાઈ. એટલે એ કઈ હા ખોટું હા વખતે તો નથી બરોબર. એટલે હવે હમ આ જો તમારા વ્યવહાર છે એટલે તમને મારે જાણ કરવી પડે. હા તા વાંધો ને હાલો હું એને ટ્રાય અને કરાવું એનો બરોબર. નંબર તમારી પાસે નથી નકર હું હમણાં ફોન કરજો એ ઓલા ભાઈ પાસે નથી. ભરત પાસે હશે નથી તમારી પાસે નંબર છે એનો. તો મારા ભાઈ હું તરત તમને કહું આ નંબર ઉપર વાત કરો એમ ન કહું. અને તમારથી કદાચ જો વાયા નંબર કોઈનો મળી જાય તો લઈને મને આપો તો હું વાત કરી લઉં કે ભાઈ આ 50,000 રૂપિયા જે એનું બગડ્યું છે બરોબર દીકરી તમે હા દીધી નથી હવે એને હમ ગાળું દીધી હોય ને તો ભાઈ એ સંબંધ તૂટી જાય એમાં કોઈનું ન હાલે હા બરોબર. પણ જો હકીકતમાં એ આ ભાઈનો કઈ વાંક ન હોય ઓલા જો ખાલી સિટિંગ કર્યું હોય તો પછી એની ભૂલ ગણાય. ગણાય છે ને ભાઈ કાયદેસર લગભગ એ માણા એવો પાછો સીટિંગ વાળો માણા નથી એમ. હા પણ મારે એક ફેરી માથાકૂટ થઈ ગઈ ને આપણે થાય હાડું થઈ હા એટલે મેં સેલો ફાડ નાખ્યો. હા હા મેં કીધું એ તારે ને પછી મારે ભાઈ પૂરું થઈ ગયું. એમ પછી શું છે હે કે જે બધા ફીકા સમાધાનમાં કઈ મજા ન આવે. નો આવે ભાઈ એમાં શું છે આપણે એવા માણસો નથી. હા જો એ તોય મને ભરતે એક ફેરી શું કીધું ખબર તારી મૂંગી દીકરી છે ને કે તું મને આપી દે મેં કીધું ભાઈ તું હવે બોલવામાં કાંઈક ધ્યાન રાખ હા નકર મારે તને કાંઈક કહેવું પડશે. મેં આવું હોત કીધેલું એને પૂછજો ના જો ના તમ ના તાર ના ઈ ભરતને તો ભાઈ ઈ એવો ખોટું માણસ આપણે હોય તો કદી પછી નથી આપણે કરતા. એને કહી દઈએ કે ભાઈ તમે ઈ વસ્તુ તું કરશો ઈ ખોટી કરશો ઈ એટલે આ વસ્તુ ન કરાય. એ તો એમાં શું છે હા કે તમારો નંબર આપ્યો ને અને તમારી વાત કરી કે મને કે રમણીકભાઈ છે અને તમે દીકરી આપેલી છે એટલે મને ખબર પડી ગઈ કે આમાં કઈ રોલ ન હોય નકર જ્યાં વેસ્તી બાયું લાવે છે ને ગોજરામાંથી. ના એ તો આપણને નથી લાઈન દોરીની ખબર. હું જો ભાઈ ઠેઠ હું તોડફોડના મકાનના કામ તો ઠેઠ મહુવા હોય આપણે જે સરકારી સ્કૂલ છે હા ત્યાં સુધી હું તોડવા આવું છું. 2 દી પહેલા જ ના મહુવામાં હતો હું ટાસા મારવા આવ્યો હું હતો ભાઈ. મવાથી જ બોલું છું હું સામાજિક હે કાર્યકર છું મવાથી જ બોલું છું. હા ના ના સાચી વાત છે ભાઈ આપણે ખોટું કદીએ કોઈનું કરતા જ નથી. એટલે આમાં શું છે કે મારે આ યુટ્યુબ માંથી ફોન આવ્યો હોય યુટ્યુબ માંથી નંબર લીધો હોય મારો હમ અને હમ મારે વિડીયા મારા હાલતા હોય બધાય સોશિયલ હા હું મીડિયામાં. જોઉં છું ને તમારું નામ હું સાગરભાઈ. સાગરભાઈ આ તો વિડીયો આવે જ છે આપણે ઓલા તળાજાનો ઓલા મહુવામાં ન ઓલો કાંડ બન્યું હા એ વિડીયો મેં જોઈ છે. હા એટલે મારા વિડીયો આવતા જ એટલે એમાં શું છે કે મારે આ પુરાવા માટે તમારું મૂકવું પડે સમજાણું કે ભાઈ ના ના હકીકતમાં ભાઈ વાત રમણીકભાઈ સાચી છે. રમણીકભાઈ નો કોઈ હા આમાં ભૂલ નથી અને છતાં એને નહીં વાત નહીં કરી લે ને તમે છે ને તમારા આ જે વ્યવહાર છે ને એનો નંબર લઈ હા અને તમે આને જરીક પૈસાનું જરીક કરાવી દેજો થાય તો એને છે ને પૈસા પાછા અપાઈ દેજો મહેનત કરજો ના તમે. ના વાંધો નહીં કોશિશ કરીશ ભાઈ બરોબર. તમે આ હા આટલી રિક્વેસ્ટ આવા પ્રકારના માણસ રિક્વેસ્ટ કરો તો અમારે કાંઈક થોડુંક તમારી માટે જો ભાઈ અમારે કાંઈક અમારી રિક્વેસ્ટ પાસે કરવી. અમે છે ને મને બધી ભાષામાં ખબર પડે રમણીકભાઈ બધી ભાષામાં મને આવડે. કેવો ના માણસ જો ના સાચી અવળી વાત લાઈન નો છે. અવળો માણસ હોય તો હમણાં બધું એ અવળું પડે તો કેસ ફરિયાદ થાય. ના ના સાચી વાત છે. પણ આ તમારે એક સમાજ લેવલે સમજૂતીની વાત કરીને તો રમણીકભાઈ તમે એને ખાલી જાણ કરી દેજો એટલું અમે કહી બાકી બીજું અમે બગાડવા તો અમે કોઈ માંગતા જ ન હોય પણ સામે વાળી વ્યક્તિ જરીકે અમને જવાબમાં ભૂલ પડે ને એટલે બધું અઘરું થઈ જાય. ના 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 સાચી વાત છે ભાઈ. બરોબર એટલે અમે ચાલુ હા રાખો ને વાંધો વાત નહીં. બોલો કરી દો લાઈનમાં. એ ભાઈ ભરતભાઈ હા આ રમણીકભાઈ છે ને તમને ઓલા ભાઈ પૈસા રમેશભાઈ નથી આપ્યા ને તમને. આ રમણીકભાઈ ને આપ્યા હતા.
આ રમણીકભાઈ એટલે ઈ કઈ વાતમાં હતા એ ઓલા ભાઈને આપ્યા પણ એ તમને આપ્યા નથી ને ઉપરલી પૈસા હજી મળ્યા નથી ને પાછા હજી. ના હજી નથી મળ્યા. એટલે ઓલા ભાઈ એમ કે છે કે રમણીકભાઈ એમ કે છે કે આપી દીધા છે એટલે તમે છે ને ઈ રમણીકભાઈ ને કહે કે ભાઈ કેદી તમે આપ્યા છે એની તારીખ નકર ઈ પૈસા અપાવશે તમને ધીમે પૂછશે કહે બરોબર. આ રમણીકભાઈ લાઈન માં જ છે અત્યારે. હાલો હા એ ભાઈ અમને મને હાથમાં આપ્યા નથી અમારી જે વેવાણ થાય ને એના હાથમાં આપ્યા હતા. પૂછો ભરતભાઈ તમ તારે ફોન ચાલુ રાખો ઊંચા ના પડું અને એમને એને પૂછો તમ તારે સડા લુગડા ને એવું બધું મેં લઈ દીધું અને મારી છોકરીને છેડો મેં કાપી નાખ્યો. આવતો બંધ થઈ ગયો હું ઠામું. હા અને ભરતે મને ફોન માં કેવી ગાળ્યું દીધી એ તમે પૂછી જુઓ. ભરતભાઈ, તોય મેં એને ભાઈ તમારી એ કીધું ભૂલ બોલો, છે. પૂછજો. તમારે આ ભાઈને મને ગાળ ન ગાળ્યું દેવાય તમે બરોબર. તારે આ વ્યવહારિક માણસ છે રમણીકભાઈ જે છે કે નહીં પણ ભરત ને તમે પૂછો કેવી ગાળ્યું બોલતો હતો નકર હું જો એને ભાઈ. ગાળ્યું દેવો એને એની ભાઈ દીકરી સિવાયની ત્યાં બોલો, આપેલી છે ને પૂછજો. એટલે હું લાચાર થઈ ગયો એટલે આ કઈ સિટિંગ ન હોય સમજાણું તમે આખી વાત. હા હા એના વેલા હે ને હા. ઈ રે પૈસા જ નથી દેવાય એમ કે આના હતા અરે ને. ભાઈ જુઓ સાંભળો એને હા. ત્યાં સુધી કીધું તમારે પૈસાની કાંઈ લેવડ દેવડ હોય તો તમે લુણા વાળા આવીને લઈ જાઓ. ભરત એને બધું જોયું છે તમે પૂછી જુઓ. એટલે ભરતભાઈ મેં જોયું ને માર ખાવા જવું મારે. લ્યો તો કે માર ખાવા જાવ તો તમે એવા કરો તો માર મારે એવી કોઈ ભાઈ મારે એવું કોઈ ન મારે. આ તારા હિસાબે મેં મારો સંબંધ તોડ નાખ્યો તને ખબર ભાઈ. એ ખબર નહીં પણ તમારે તો તમારા હકા હે મારું કોઈ નથી. ઈ રે પણ એમ નહીં હમણાં ભરતભાઈ મારી વાત સાંભળો તમે આની માથે ઘોડો ચડી ગયા આ મજૂરી કરે છે બરોબર તો તમારે આને કહેવાનો અધિકાર જ નથી. તમારે તો તમારે કામ ને તમારે હતી એટલે તમારે કામ કર્યું. હું તમને શોખું કહું ને અરે પૂછો એ લોકો ત્યાં સુધી ની ગાડી હોંચ દીધી ભરત છે પૂછી જોવો તો. ગાળું બાળું ન દેવાય અને આ ભાઈ આ વ્યક્તિ નિર્દોષ છે. હવે તમને હું કહું ભરતભાઈ તમે ઓલા ભાઈ આ ભાઈ છે ને ઓલા ભાઈ ને રિક્વેસ્ટ કરશીએ કે ભાઈ તમે એના પૈસા બાકી હોય તો તમે એને આપી જો એ ટાઈમે તમને પૈસા આપી દે બરોબર. હા તો ઈ ફોન કરશે ને એને હકા. હા પણ એ ફોન કરશે પણ હમણાં હરખું આવેલું હોત તો તમે આને શું આપી દેત કોને આ ભાઈ રમણીકભાઈ ને. આપણે ભાઈ કોઈનો રૂપિયો હા, આ તો વાત કરું છું. આ તો અવળું પડ્યું એટલે વાત કરું છું. પૂછી જોવો તમ તારે. મારી વાત સાંભળો રમણીકભાઈ. અને મારા ઘરના છે ને આખા ગામના વાસણ ધોવા જાય ભાઈ. હું એવો નદીઓ માણસથી કોઈ નહીં ઈ અમે નથી કહેતા કાંઈ. હવે મારી વાત સાંભળો તમે ભરતભાઈ. આ રમણીકભાઈ છે ને જાણ કરશે કે ભાઈ તમે થોડા થોડા કરીને પૈસા આપી જો ને તમને એ પોગાડી દે બરોબર. એને હગાવાલા છે ઈ. હા હા બાકી તમે એમ કહો કે આપી જ જો તો એ વસ્તુ ન થાય. કેમ કે એમાં તમારી ભૂલ છે બરોબર. એટલે એમાં તમે દીકરીને કઈક ગાળું બાળું દીધી છે ને એવું બધું છે. પણ એ રમણીકભાઈ ના હગા હતા ને એ અહીંયા લઈને આયા હતા ને આ પૈસા દીધા ધોળાભાઈ. પણ તમે કઈ સમજતા નથી. તમે એ દીકરી યાર તમે ફોનમાં કઈ બળ ઓલું કર્યું છે એ વાત છે. મેં કાંઈ કીધું નથી. એક જ દાન વાત થઈ હતી અને છોકરીને પછી લાયા નથી ને પાછા પૈસા માંગતા હતા એટલે મેં બંધ રાખ્યું લગ્ન કરવાનું. ઈ હતા બોલવામાં પૈસા કે દો તો થાય છે લગ્ન. હા રમણીકભાઈ. હા બોલો ને ભાઈ. હા એવું કઈ છે કે બીજા પાછા પૈસા વધારે માંગતા હતા ઈ? પૈસા આપો તો થાય નહીં છે. કોઈ રૂપિયો નહીં ભાઈ. આપણે જે બોલ્યા હતા એ જ તે અને એ વેવાણના હાથમાં એને આપ્યા હતા. પૂછી જુઓ. વેવાય ધુળાભાઈ પોતે ગણવા વાળા. હા અરે તમે બરોબર. નથી આપ્યા આ તમને ના આપ્યા મેં વેવાય એક રૂપિયો લીધો તો મારે ગાની માટે ખપે ભરત. એને નથી લીધા. ફરી નો એક રૂપિયો નહીં. મારી વાત ગાનાય સાંભળો નહીં. મારી વાત સાંભળો તમે બે શાંતિ રાખો. હા, ભરતભાઈ બોલો ભાઈ. આ ભાઈએ છે ને ખાલી પૈસા કદાચ લીધા હોય તો ગણ્યા હોય ને ઓલાના હાથમાં આપ્યા હોય બરોબર. નહીં મેં પૈસા હાથમાં ને લીધા ગણ્યા નથી. પૂછી જોવો ભરત મોજૂદ હતો. ના એના મમ્મી- તમને આપ્યા હે 50,000 રૂપિયા હો. ના ખોટું ભાઈ ન ના ભરત હું એટલો બધો ખોટો જ ન બોલું ને. ના, હવે ના, એ જે થયું ભાઈ તમે આપ્યા તો તમારા ઓલા ભાઈ રમેશભાઈ ને ટૂંકમાં ને આપ્યા ને. હા રમણીકભાઈને આપ્યા હતા. બસ તો રમેશભાઈ ને છે ને હા આ રમણીકભાઈ નહોતા સાંડલામાં આયા આ કણે જમવા. ચાંદલામાં હું આવ્યો તો ઊંચા ના પાડું ભરત. હા તો પૈસા તમને દીધા હતા અમે એમને ઓળખતા નહોતા. ના ભાઈ મને નથી દીધા. તમે વેવણના હાથમાં આપ્યા હતા. ધુળાભાઈ તમ તારે પૂછી લો. ચોથો ફોન કરો ધુળાભાઈ ને હારે વાત કરો તમ તારે. હું ક્યાં હવે મારી વાત સાંભળો મારે કોઈને ફોન નથી કરવા. તમને ટૂંકમાં સમજાવું કે જો ને આ વસ્તુ છે ને તમે તમારા હગાને જાણ કરી દેજો. નંબર હોય તો મને આપો તો હું જાણ કરી દઉં. નંબર હું વાયા તમારો આવ્યો ને હા એ જ નંબર ઉપર હું તમને ફોન કરીશ. લ્યો તમે તારે વાત કરાવી દો બરોબર. હા એટલે કદાચ છે ને એને છે ને પૈસા કહે કે ભાઈ હવે આપી દો કેમ કે એની દીકરી બીજી આપી દીધી કે છે હજી. દીકરી બીજી આપી દીધી અને થઈ વાત હોય. હા અને હું જોઈ નથી. મારા મંત્ર આવ્યું તો કંકોત્રી ભોગાડી હતી. હા. હું આવવાનું ને મારે શેડા ફાટી ગયો. ભરતભાઈ આટલું તને છોકરીના સંબંધ બગાડ નાખ્યો. બરોબર મારે વેવાય ને મેં વેવાય ને બધાને ગાડી હું ઠોકી મા બેન હામી ભાઈ. બરોબર
ના ના એ કઈ સંબંધ આપણે બગાડવાની જરૂર ખોટું નથી. કરવું નથી, ભગવાન ઉપરથી જોવે કે ખોટું કરીએ તો મારી વાત આપણે સાંભળો, હવે જાદુ એમાં હાલે કઈ નહીં. સંબંધ બગાડવાની જરૂર નથી, પણ તમારા વ્યવહારને કહી દેજો કે ભાઈ થોડા થોડા કરીને પૈસા આપી દે અને બાકી હોય તો ના બીજું તો ના લાંબુ વાંધો કઈ નહીં, હું તો કેમ કે આની તોય પાસે તમ કઈ તારે પુરાવા એવા છે નહીં, બરોબર, તેમાં કઈ ફરિયાદ ના થતી ના, નથી. અરે આ હોળી જાય ને હા પછી 2 દિન રજા લઈને તમ તારે હું જાય કે એને ભરતને હારે લઈ જાય કે ભાઈ આના પૈસા પતાવો, મારા ઉપર ફોન ઉપર ફોન આવે. માર ખાવા મારે નથી આવવું. પણ હું આવીશું ને ભાઈ તારી કોઈ ટાપલી નો અડાડીએ કે કોને એવી તેવડ છે ખોટે વાંક વગેરે કોઈ આપણે લાફો એ મારે. ભાઈ એવા માથાભારે માણસો છે તો એ કઈ આવડે મારે એમ. હા ભાઈ ના નીકા મારી નાખી દીધો હોય તો અહીંયા અમારા બૈરા છોકરા રજળે ને. એવો માણસ નથી ભાઈ ભરત, આ પછી આવું ન હોય. એ નથી મારે એટલે બધી આવવું નથી ગોધરા બાજુ. તમે એ ભાઈ. તમારા હતા છે ને તો તમારે લઈ આવવાના, તમને દીધા. એ ભાઈ લઈ આવવાના એટલે એવું ન હોય. આમ મારી વાત સાંભળો રમેશભાઈ, ભાઈ ભરતભાઈ, હા તમે એવી રીતે એની પાસે દાબ મારો એનો કે આ માણસ છે ને તમારું સારું કરવા બેઠા હતા, કાંઈ નબળું નથી કર્યું, એટલે તમે એ વાત રાવજો. નબળું એ નથી કે કર્યું. મારી વાત સાંભળો ભરતભાઈ, એ કે હે બરોબર, હા એ આપશે એટલે તમને થોડા થોડા કરીને પોગાડી દે, વાંધો નહીં. બરોબર રમણીકભાઈ? હા બોલો ને ભાઈ, તમ તારે એમ બધી રીતે ભાઈ સહમત છે, પણ એ ખરાબ વસ્તુ શું લેવો? નહીં ખરાબ વસ્તુ નહીં બોલે, નકર ભાઈ તમને પણ તકલીફ પડશે ભરતભાઈ. તમે એને પૂછો, મેં એને કીધી ભાઈ સિવાય બોલાવ્યો, તું કરો કીધી હવે કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું એ. તમે જવાબ જ નહોતા દેતા. હું કહેતા હતા મારી ત્યાં વાત સાંભળો. તમારે ત્યાં જુઓ એમને તમારા મકાને આયા તો હું કીધું તમે? હું કીધું તું તો આવી રીતે જેમ આવે એમ બોલે, ઘરે આવીને ઘરે આવીને ન બોલાય ભાઈ, નકર તમારી વાત ફરિયાદ થઈ હોય ને તો તમને જામીન ન મળે ભરતભાઈ. એમને ઈ રે પૈસા દઈને પછી ઈ રે કોઈ ફોન નહોતા ઉપાડતા. તો તમારો ઉપાડ્યો રાઠોડ સાહેબ, મારો ફોન ઉપાડતાય નથી. પણ હવે એ જે હોય એ હું તમને કહું છું ને રમણીકભાઈ. ફોન ઉપાડી ભેગો તું ગાળ બોલે, એમાં હું તારો ફોન ઉપાડું ભાઈ? હવે તમે પૈસા દો. સીધી તું ગાળ થી વાત કરે તો એ વાત કઈ અમારે ગાળું ખાવા નવરાનો હોય ભાઈ. એ ભાઈ હવે કોઈ ગાળ દે ને રમણીકભાઈ તમને, તો હા, બોલો. મને રેકોર્ડિંગ કરીને મને મોકલજો. ઓકે. અને આ છે ને આ વિડીયો તમારો મૂકી દે ને તમે મારી વાત ચાલુ સાંભળો રાખજો, તમે. લે. હાલો. હા બોલો. હા હું બોલા, હું અહીં ફ્લેટમાં રહું છું ને, હા એટલે મારા ઘરે મને 1-2 વાર ગાળું બોલી ગયા તો જેમાં બોલી ગયા હતા. એટલે એવું મેં એવું નહીં કીધું કરવાનું, પછી. એવું નહીં કરવાનું ભાઈ, એવું ગાળું ન એટલે દેવાય કોઈ દી. મને ગાળું દીધી હતી. પછી હું પ્રેસ કોટર રહેતી હતી, હું બંગલામાં કામ કરું, પ્રેસ કોટર રહેતી હતી. હા. એકવાર હું જાલી જતી હતી તો મારે પડખેથી ટેપો જવા દીધો એને, એવું ન કરાય ભાઈ, નકર ભરતભાઈ, એટલે એને મને મારવાનો ઈરાદો હતો ને એને. ભરતભાઈ આ ખોટું હું બોલો બધા? આ ખોટું બોલો. નહીં, ખોટું નહીં. ઈ પણ હવે એલા ભાઈ તમારે ગેરસમજ થઈ છે બધાને. એકવાર ભૂરા ભાઈના ભાઈ છે ને એને મારા ઘરે મોકલા, જેને પૈસા લીધા હોય એને મોકલવા પડે ને, તો એ રબારીને મારા ઘરે કેમ મોકલાતા? હું એકલી હતી ને. પૈસા તો લેવા જ પડે ને બેન, એમ વ્યવહાર નહીં, પૈસા લેવાની ફરજ થાય તમારે. હવે બીજા ન મોકલાય કોઈને. એ હવે જે હોય રમણીકભાઈ ફોન આપો. હા મારી પાસે જ છે ભાઈ, બોલો બોલો. એ રમણીકભાઈ હવે જે હોય તમારા છે ને ભાઈ વ્યવહાર તમે કહેજો, થોડા થોડા કરીને પૈસા પોગાડી દે, બીજું ક્યાં લાંબુ લપ કરવું આમાં. આપણે કાંઈ ભાઈ લાંબુ લપ નતું. હું તો એવું જ ઈચ્છું કે ભાઈ એના જાતિ કરીને પૈસા એના નીકળી જાય ને તો ભગવાન માતાની દયા કહેવાય. હું એવું માનું. હા બસ એટલે એ પતાવો ને ભાઈ. તો ઓકે ચાલો ભાઈ, અમારે હું મારા યુટ્યુબ માં મારા તમારી જે ના ના શબ્દ વાંધો નહીં, હું તમને 2 દિન ફોન કરું, બરોબર? ધૂળેટી પછી. અને આ ધોળટી પછી ફોન કરો ને એને તમારા હારા જે વ્યવહાર છે ને એનો નંબર આપો એટલે વાત. તમને વાત જ કરાવું ને મારા ભાઈ. હા એટલે આપણે એનું એક સુખદ સમાધાન કરે કે બીજું લાંબુ લપ નો આમાં કઈ હોય. હા હા. કેમ કે આ ભાઈને દીકરીનું નામે નથી આવડતું, હવે તો દીકરીનું નામ ન આવડતું આપણે ફરિયાદ ક્યાં કરવા જાવી? ના ના હારું હારું. હાલો જય માતાજી. તમને 2 દી પછી ત્યાં ધૂળેટી પછી જાવ ને, હા એટલે વાત કરજો કે ભાઈ પૈસા આપ્યા છે, હું તમને છું. વાત જ કરાવી દો, બરોબર? ઓકે. તમને ખ્યાલ પડે ને હાસુ કોણ ને ખોટું કોણ ભાઈ. ના ના કઈ વાંધો નહીં, બરોબર. હાલો હા, ભરતભાઈ 2 ભાઈ. દિવસમાં તમને જવાબ આપી દેવું ભાઈ. એ હારું, હાલો જય માતાજી હો ભાઈ. જય માતાજી.